नमो हरिसंज्ञानं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सर्वसाहुये तेसो पञ्चणमुक्तारं सर्वपापप्रणाशनं मङ्गलानं च सर्वेषु परमं भवै मङ्गलम् आदिमं पृथिवीनाथ मादिमं निष्परिग्रहम् आदिमं कीर्तनाथं च वृषभस्वामिनं स्तुम कृपापरागेऽपि जने कृपामन्धरतारयो विशद्बाष्पार्द्रयोर्भद्रं श्रीवीरजिननिश्रय यस्याभिधानं मुनयोऽपि सर्वे गृह्णन्ति भिक्षा भ्रमणस्य काले इष्टान्नपानाम्बर पूर्णकामा स गौतमो यच्छतु वाञ्छितं ज्ञानध्यान क्रियादिकार्यकुशल प्रद्युम्न जेतो गुरु आन्तरलोचन मेकमस्ति सुतरां प्रोद्भासितं यस्य ओंकारेण सुसेवितोऽपि सततम् ओंकारसेवापर सोऽयं सौम्यमना सदा विजयते श्रीसिद्धिसूरेश्वर सोऽयं सौम्यमना सदा विजयते श्रीभद्रसूरेश्वर सोऽयं सौम्यमना सदा विजयते ओंकारसूरेश्वर सोऽयं सौम्यमना सदा विजयते अरविन्दसूरेश्वर ભગવાને આપણને આબુ તીર્થ પર બોલાવ્યા છે. આવતીકાલથી આપણી બધાની સાધના શરૂ થશે. દેરાસરમાં 4 સાધના કરવાની છે. ભક્તિ, જાપ, ધ્યાન અને કાયોત્સર્ગ. ભક્તિ કે જાપમાં એકાગ્ર બની જવું છે. બે દિવસથી આપણે વાત કરતા હતા, વિકલ્પોના અભાવવાળી શાંતિ સૌથી પહેલા મળવી જોઈએ. એ વિકલ્પોના અભાવવાળી શાંતિ ભક્તિ અને જાપમાં એકાગ્ર તમે થશો તો તમને મળશે. ભક્તિમાં કલાક થાય, 1.5 કલાક થાય, જે સ્તવનો ચાલતા હોય અને એ સ્તવન તમને આવડતા હોય તો મનની અંદર એ સ્તવનોને તમે ગણગણાવો. એટલા માટે કે મન ત્યાં રહેશે તો બીજે નહીં જાય. આપણા મનને નાનકડા તોફાની બાળકની જેમ સતત ફરતા રહેવાની ટેવ છે. એને શાંત કેમ કરવું? બહુ સહેલું છે. તમે તો પ્રભુના પ્યારા શ્રમણ અને શ્રમણીઓ છો. જેમને પ્રભુનું લોકોત્તર શાસન મળ્યું નથી એવા હિન્દુ સાધના પદ્ધતિમાં રહેલા લોકો સૂફી સાધના પદ્ધતિમાં
રહેલા લોકો મનને બિલકુલ શાંત કરી શકે છે. સુરેશ દલાલે એકવાર કહેલું કે હું ધ્યાનમાં જાઉં ત્યારે એવી શાંતિ મળે કે મોટા શહેરમાં કર્ફ્યુ લદાયેલો હોય, એકાદ બે પોલીસ આમથી આમ ફરતો હોય, બાકી બિલકુલ ચુપ્પી ગહન શાંતિ હોય. એવી શાંતિ મારા મનમાં છે. તમે પણ આનો અનુભવ કરી શકો. અઘરું નથી કંઈ, પણ શું સ્ટેપ બાય સ્ટેપ જે જવું જોઈએ એ તમે જતા નથી. આપણને તો સૂત્ર, અર્થ, મુદ્રા, આલંબન 4 આલંબનો આપેલા જ છે. નમુત્થુણમ બોલો સંપદાપૂર્વક, એનો અર્થ મનમાં ઘૂંટાતો હોય. મુદ્રા પણ એ પ્રમાણેની હોય. અને આલંબન રૂપે પ્રભુ છે. પ્રભુ સામે નેત્રો આપણા પૂરેપૂરા સ્થિર થયેલા હોય. આવી શરીરની અને મનની હાલત હોય ત્યારે શાંતિ મળવી અઘરી નથી. મુદ્રાઓ પણ બહુ જ મહત્વની છે. નમુત્થુણમ તમે કરો, એક ઢીંચણ નીચે રાખો અથવા બે ઢીંચણને નીચે રાખો, તો એ વખતે આ બંને પગની પાછળની જે પિંડીઓ છે એના ઉપર પૂરા શરીરનું વજન આવે છે. અને એમાં જે ગ્લેન્ડ્સ છે, ગ્રંથિઓ છે, એ સક્રિય બને છે. અને એ ગ્રંથિઓ અહોભાવની ગ્રંથિઓ છે. ગોદોહાસન અઘરામાં અઘરું છે, પણ આપણે ત્યાં વારંવાર આવશે. આ પરમાત્મા ગોદોહાસને નિર્વાણ પામ્યા. ગોદોહાસન એટલે શું? ગાયને દોહતી વખતે ભરવાડ જે આસનમાં હોય એ આસનમાં રહેવું. ભરવાડના પગના આંગળા અને અંગૂઠા જમીન સરસા હોય, પણ પગનો પાછળનો ભાગ ઉચકાયેલો હોય. એટલે પૂરા શરીરનું વજન પગની આંગળીઓ અને અંગૂઠા ઉપર છે. તમે 10 કિલોમીટર ચાલો તો પણ જે વજન આવે એ તળિયા ઉપર આવે, પણ આંગળા અને અંગૂઠા ઉપર તો નહીં આવે. તો ગોદોહાસન જે છે એ કામ નિવૃત્તિ માટે બહુ જ મહત્વનું છે. તમારી કામની ભાવનાને એ બિલકુલ તિરોહિત કરી નાખે. તો આપણા દરેક આસનો જે છે આ રીતે મહત્વપૂર્ણ છે. તો એ મુદ્રામાં આપણો ખ્યાલ હોય, સૂત્રમાં ખ્યાલ હોય, એનો અર્થ ખ્યાલમાં હોય, અને પ્રભુ તરફ આપણી નજર હોય. મન જાય તો જાય ક્યાં? તો આવતીકાલથી ભક્તિમાં મન એકાગ્ર રહેવું જોઈએ. સમૂહમાં ભક્તિ કરો તો પણ વાંધો નહીં, એકલા કરો તો પણ વાંધો નહીં. કોઈને એકલા ભક્તિ કરતા હોય અને એ રીતે સ્થિરતા રહેતી હોય તો એકલા પણ ભક્તિ કરી શકાશે. જાપમાં તન્મયતા બહુ સારી રહે તો તમે ધ્યાન અને કાયસર્ગમાં જઈ શકશો. જાપ જે છે ને એ ધ્યાન અને કાયસર્ગની પૂર્વ ભૂમિકા છે. જાપની અંદર
તમે એક પદ ઉપર મનને સ્થિર કરો છો, એટલે સચરાચરમાં ફરતું મન એક પદ ઉપર સ્થિર થઈ જાય છે. નમો અરિયંતાણમ, નમો અરિયંતાણમ, નમો અરિયંતાણમ. તમારા માટે એ વખતે નમો અરિયંતાણમ સિવાયની કોઈ ઘટના હોતી નથી. એક જ ઘટના, અને એમાં તમારે મન સોંપી દેવાનું. એટલી જ આપણે ત્યાં ગુરુદત્ત મંત્રની આખી જ વ્યવસ્થા હતી. ત્યાં કાન ફૂંકાયા, તેરા ગુરુ કોણ હે બડા, જેણે યોગ ધરાયા. કોઈ પણ હિન્દુ સાધક હોય એને પૂછવામાં આવે, તારા ગુરુ કોણ છે? કોણે તારી યોગની દીક્ષા આપી? ને ક્યાં કાન ફૂંકાયા? સારા તારું મન એકાગ્ર નથી તો તે ગુરુ પાસે કાન શું ફૂંકાયો? અત્યારે આપણે ત્યાં ઘણી પદવી, ઉપન્યાસ પદવી, આચાર્ય પદવી વખતે આચાર્ય ભગવાન શિષ્યના કાનમાં મંત્ર આપે છે. તો ગુરુ તમારી સાધનાને ઉચકાય એ માટે તમે જે ભૂમિકા ઉપર છો એ ભૂમિકા ઉપર તમે ઉચકાઓ એટલા માટે એક મંત્ર આપે. એ મંત્ર એ તમારા માટે એક જીવનવ્યાપી મહામૂલી સંપદા થઈ ગઈ. યોગશાસ્ત્રો કહે છે કે ગુરુ જ્યારે તમારા કાનમાં મંત્ર આપે એ વખતે એ મંત્રના શબ્દો આ કાનમાંથી પેલે કાનમાં નથી જતા, આ કાનમાંથી સીધા ઉપર જાય છે અને સહસ્રાર જે છે ત્યાં સુધી પહોંચી જાય છે. સહસ્રારનો તમને ખ્યાલ છે કે 1000 પાંખડી વાળું ખમણ છે અહીંયા, એ જન્મો જન્મોથી બીડાયેલું પડેલું છે. એ કઈ રીતે ખુલે? તો પહેલી વાત આ કે ગુરુ તમારા કાનમાં મંત્ર આપે, એ મંત્રના શબ્દો સીધા જ ઉપર જાય અને સહસ્રાર ખુલી જાય. એ જ રીતે ગુરુ વાસક્ષેપ આપે, બ્રહ્મરંધ્ર ખોલે અને સહસ્રાર ખોલી જાય. ત્રીજી વાત છે, સદગુરુ મૂલાધારમાંથી કુંડલીની શક્તિને ઉઠાવે અને સીધી પાછળ થઈ અને એ આજ્ઞા ચક્ર પાસે થઈ સહસ્રારમાં જાય. આપણા શરીરને આપણે જાણતા નથી. હું જ્યારે યોગના પુસ્તકો વાંચું ને ત્યારે મારી આંખો ભીની થાય. ભીની એટલા માટે થાય કે લોકોત્તર શાસન નથી મળ્યું. એ લોકો જો યોગની અંદર આટલા આગળ જઈ શકતા હોય કે એ કહી દે કે મને વિચાર આવતો જ નથી. વિચાર નામની સંગઠના મારા માટે ખતમ થઈ ગઈ છે. હું માત્ર વર્તમાન યોગમાં છું. ન અતીતની ચિંતા છે, ન ભવિષ્યની. હું માત્ર એક વર્તમાન ક્ષણમાં બેઠો છું. આવું જ્યારે હિન્દુ યોગીઓ કે સૂફી યોગીઓ કે ત્યારે આંખો ભીની બને કે આપણે ત્યાં આવું કેમ નહીં. તમારા બધામાં એ તાકાત છે. You can do this, but if you desire, જો તમારી સંકલ્પ શક્તિ તીવ્ર હોય તો જે કાયોસર્ગ આપણી પોતાની સંપદા છે, ધ્યાન
બધી જ સાધના ધારામાં છે. એક પણ સાધના ધારા એવી નથી જેમાં ધ્યાન ન હોય. પણ કાયોસર્ગ માત્ર જૈન સાધના પદ્ધતિમાં છે. હવે એ કાયોસર્ગને આપણે ન સમજીએ, ન કરીએ, તો આપણે પ્રભુના અપરાધી ન ઠરીએ. લોકોનો આપણો બધો ભાવ આપણા ઉપર, લોકો આટલી બધી વ્યાવચ આપણે કરીએ, એ બધું આપણે સ્વીકારીએ, સામે પ્રભુની સેવા જે કરવાની છે એ ન કરીએ તો કેમ ચાલે? એટલે ધ્યાન વધતા કાયોસર્ગ આવી જાય એના માટે આવતીકાલથી શક્ય હોય તો બધાએ અડધો કલાક કાયોત્સર્ગ કરો. એક તો દેરાસરમાં શાંતિ જ શાંતિ હોય. તો કઈ રીતે કરવાનું? ઇરિયાવૈયા કરવાના. અને ઈચ્છા કારણ સંદિષ્ટ ભગવન આત્મ નિર્મલીકરણાર્થમ કરેમી કૌશક, એ પદ બોલી અને સીધું અન્નથ બોલી વંદણવતી આવે નહીં, અન્નથ અને કૌશક શરૂ કરવા. એ કૌશક જે તમારો જે છે એ 25 કે 50 લોગસનો નહીં, એ 50 કે 100 નવકાર મંત્રોનો નહીં, પણ એ કાયોસર્ગ જે છે, કાયોસર્ગ નિર્યુક્તિમાં બતાવ્યો છે. આપણે કરીએ છીએ અત્યારે ચેષ્ટા કાયોસર્ગ. ઇરિયાવૈયા ગમના ગમન કર્યું, ચેષ્ટા કરી તો ઇરિયાવૈયા કરી દે. તો આ કૌશકમાં શું થશે કે તમારા મનને સ્થિર કરવા માટે નવકાર મંત્ર ગણો, નવકાર મંત્રનો એક પદ લો, લોગસ ગણો અથવા લોગસનું એક પદ લો, તેથય રામે પશ્યંતુ, અને તમારા મનને તમે એમાં પરોવી દો. પછી એમ લાગે કે જપના પદની અંદર મન બરોબર આવી ગયું છે, ત્યારે પદ છોડી દો અને શાંત ચિત્તે બેઠેલા રહો. ઊભા ઊભા કૌશક કરો. સ્થિરતા ન હોય તો કોઈ વાંધો નહીં, બેઠા બેઠા પણ આરામથી થશે. તો શાંત ચિત્તે બેસવાનું. શાંત ચિત્તે બેસવાને શું થાય? ત્રિગુપ્તિ સાધના. મન વિચાર નથી કરતું, વચન યોગ છે નહીં, કાય યોગ સ્થિર છે. એટલે શુદ્ધ ત્રિગુપ્તિ આપણને એ વખતે મળે. કાયોસર્ગ એટલે શુદ્ધ ત્રિગુપ્તિ. આ અભિભાવ કાયોસર્ગ. ચેષ્ટા કાયોસર્ગમાં શું હોય છે કે કાય ગુપ્તિ શુદ્ધની હોય, પણ મનોગુપ્તિ અને વચનગુપ્તિ શુભની હોય છે. કારણ કે અંદર ચાન્ટિંગ તમે કરો છો, મનનો ઉપયોગ એ વખતે એમાં હોય છે. આખરે શબ્દોમાં હોય છે ને, શબ્દ તો પર છે. ઉપયોગ તમારી અંદર હોય તો જ તમે શુદ્ધમાં ગયેલા કહેવાય. શુદ્ધની વ્યાખ્યા એટલી જ છે, તમે તમારામાં હો એનું નામ શુદ્ધ. અને તમને તમારા તરફ લઈ જાય એ શુભ, અને તમને બહાર લઈ જાય અશુભ. બરોબર? તો કેટલો ટાઈમ શુભમાં રહો છો બોલો? માત્ર શુભ વિચારો ચાલતા હોય, અશુભ વિચાર આવે જ કેમ? આવે જ કેમ? ભગવાને તો કોઈ કારણ રાખ્યું નથી કે તમને અશુભ વિચાર આવે. તમે ક્યાંથી ચાલાકી લઈને આ કે અશુભ વિચાર તમને આવે?
ભગવાન તો કહે છે આત્માર્થી હોય એ સાધક, અને એ સાધક જ દીક્ષા લે જે આત્માર્થી છે. તમે શરીરાર્થી છો ત્યાં સુધી તમને દીક્ષા ન મળી શકે, માત્ર આત્માર્થી છે. મારો આત્મા સત્તા એ શુદ્ધ જ છે, પણ અત્યારે રાગ દ્વેષ અહંકારથી ખરડાયેલ છે, તો એને મારે સ્વચ્છ કરવો છે. આવો ભાવ જેનામાં હોય એ આત્માર્થી સાધક કહેવાય. એવો આત્માર્થી સાધક દીક્ષા લે પછી એને શરીરની કોઈ પડી જ ન હોય. પતરાવાળું મકાન મળ્યું તો પણ કોઈ વાંધો નથી, શરીરાર્થી નથી ને તમે. ઉનાળામાં પતરાવાળો ઉપાસરે મળે તો રાજી રાજી થઈ જાઓ. કેમ કે આમ તો ગ્રીષ્મ પરિસર સહન કરવા જવાનો નથી, આ ભગવાને એક નિમિત્ત આપી. શિયાળામાં ક્યાંક ગયા, સ્કૂલનો કમરો ખોલી ના આપ્યો, બહાર પરસાળમાં સૂઈ જવું પડ્યું. પાછળની રાત્રે ઠંડી બહુ લાગી, એ વખતે કાઉસકમાં ઊભા થઈ જવા, કાઉસકમાં બેસી જવા. તો જ્યાં કાયુસર્ગમાં જાઓ એટલે દેહ ભાવથી છૂટા થઈ જાઓ. કાયોત્સર્ગ એટલે શું? કાયા પ્લસ ઉત્સર્ગ. બહિર્ભાવ જે છે એનાથી આપણે છૂટા પડી જવાનું છે, અને અંતર્ભાવમાં આત્મભાવમાં સ્થિર થવાનું. તો અવિભવ કાયોત્સર્ગ જે છે એમાં ત્રણેય ગુપ્તિ શુદ્ધની મળે છે. તો એમાં અપેક્ષાએ ધ્યાન પણ આવી ગયું. ધ્યાનમાં પણ શું હોય છે? ધ્યાન અને કાયોત્સર્ગના કમ્પોઝિશનમાં ફરક આટલો જ છે કે કાયોત્સર્ગમાં ત્રિગુપ્તિ શુદ્ધ છે, જ્યારે કાયોત્સર્ગમાં ધ્યાનમાં કાય ગુપ્તિ શુભરી હોય તો પણ ચાલી શકે. એક મુનિરાજ બીજા સમિતિપૂર્વક જતા હોય, મન એકદમ સ્થિર છે, વચન યોગ તો છે જ નહીં યોગથી, એટલે મનોગુપ્તિ શુદ્ધની, વચન ગુપ્તિ શુદ્ધની, પણ કાય ગુપ્તિ શુભની છે. પ્રભુની આજ્ઞા પ્રમાણે ચાલે છે એટલે કાય ગુપ્તિ શુભની છે. પણ તમે બેઠા બેઠા ધ્યાન કરો તો ત્યાં પણ ત્રણેય ગુપ્તિ શુદ્ધની થઈ જાય. એટલે માત્ર આવી જગ્યાએ ફરક પડે ધ્યાન અને કાયોત્સર્ગના કમ્પોઝિશન. તો આવતીકાલથી શરૂ કરો. તમને લાગશે કે પ્રભુએ એક અદ્ભુત સાધના આપવા માટે અમને અહીં બોલાવ્યા હતા. કાયોત્સર્ગ પ્રતિક્રમણમાં વારંવાર કરતા, પણ એક એક ગુપ્તિનું ઠેકાણું રહેતું નહોતું, શુભમાંય ઠેકાણું નહીં. પણ પ્રભુ અમને અહીંયા કાયોત્સર્ગ દીક્ષા આપવા માટે લાવ્યા. એટલે આ રીતે ઊભા રહેવાનું કે બેસી જવાનું. શરૂઆતમાં જ્યાં સુધી મન સ્થિર ન થાય ત્યાં સુધી જાપ, પછી મન સ્થિર થઈ જાય એટલે એકદમ શાંત થઈ જવાનું. એ શાંત થશો ને તો જ તમને અંદર જવાનો માર્ગ મળશે. જ્યાં સુધી વિકલ્પો ચાલુ છે
ત્યાં સુધી વિકલ્પોની આદત એક જ છે, રાગમાં જવું, દ્વેષમાં જવું, અહંકારમાં. એ તમને બીજે ક્યાંય લઈ જશે નહીં. પણ અહીં તમે શાંત ચિત્તે બેઠા છો તો નિર્વિકલ્પતા સદાય. નિર્વિકલ્પતા સદાય એટલે મોટો પ્લસ પોઈન્ટ એ થયો કે જે સતત મન વિભાવોમાં રહેતું હતું એ વિભાવમાં જતું બંધ થયું. પછી હવે આપણે એને સ્વભાવમાં લઈ જઈશું. પણ પહેલા વિભાવોમાં જતું આપણે બંધ તો કરવું પડે. અને કાયસર્ગમાં શું છે? આવેગની સામે શ્વાસ, પાયસમા ઉચ્છ્વાસા. જે સંપદા ગઈ એ સંપદા શ્વાસોશ્વાસ પ્રમાણિત છે, આપણને ખ્યાલ છે. તો એ સંપદા અને શ્વાસ કેમ લીધા? તો કે તમે આવેગને, ક્રોધને કે ભયંકર રાગના આવેગને રોકી શકતા નથી. શ્વાસને સ્થિર કરો. ગુસ્સો આવતો હોય બહુ, આમ શાંત બેસી જાઓ. ગુસ્સો આવે છે ને, ગુસ્સામાં શ્વાસોશ્વાસ ઝડપી જ ચાલે. એટલે ગુસ્સાને રોકી ના શકો પણ શ્વાસને રોકી શકો તો એ જ કામ થઈ ગયું. એ જ રીતે અહીંયા કહ્યું કે વિભાવોને રોકી નથી શકતા, તમે વિકલ્પોને રોકો. અને વિકલ્પોને રોક્યા, પરમાં જવાનું બંધ થયું. હવે સ્વમાં જવાનું દ્વાર ખુલશે. શરૂઆતમાં શું થશે? 5-7 મિનિટ તો મન શાંત રહેશે, પાછા વિકલ્પો આવશે. જો કે સવારના પહોરમાં અથવા નૌકાશી કરીને કે તમને જ્યારે ભાવે ત્યારે કાવ્યસર્ગ કરો. પણ એક વસ્તુ મહત્વની એ છે કે જેટલો વહેલો કાવ્યસર્ગ થાય એટલો સારો. એટલા માટે કે તમે ઉઠ્યા હો, પ્રતિક્રમણ, પ્રતિલેખન, નિત્ય ક્રિયા કરેલી હોય, કોઈ ઘટના તે વખતે ઘટતી ન હોય સવારના પર, તો એ ઘટનાના વિકલ્પો નહીં. અને જો કોઈ ઘટના ઘટી ગઈ અને કૌશક કરવા ગયા તો કૌશકમાં નહીં કહેવાનું, એ ઘટનાના વિકલ્પોમાં જ રહેવા. અને મન એકદમ ફ્રેશ હોય, તાજું હોય ત્યારે કાયોત્સર્ગ કરવો છે. ત્યારે કાયોત્સર્ગ દ્વારા આપણે બીજું કંઈ જ હમણાં જોઈતું નથી. નિર્વિકલ્પ દશાનો અભ્યાસ થાય એ મહત્વનો. એટલે તમારા મન પરની એક ચોકી જોઈએ, વોચ. જ્યાં મન વિચારોમાં સરું તરત જ નમો હરિયંતાણમ, નમો હરિયંતાણમ. સહેજ મોટેથી બોલો ભાષ્યજા, અને વિચારો સમય પાછા શાંતિથી બેસે. મન ચંચળ છે બરોબર, વિવરિંગ છે બરોબર, પણ એને સ્થિર કરી શકાય છે. આનંદ ગંજી મહારાજે કહ્યું, આનંદ ઘન કહે મારું આણો તો સાચું કરી જાઓ. મારું મન સ્થિર કરી આપો તો જાણો તમે જાદુ કરશો. પ્રભુને ચેલેન્જ પૈકી આનંદ ઘન કહે મારું કરી આણો તો સાચું કરી જાઓ. અને એ સ્તવનમાં એક સરસ કડી છે, સાપ ખાય અને મુખડું થોથું. આપણે કહીએ ને કોઈ ડંખ માર્યો ને સાપે, તો શું કહે? સાપે ખાધો,
સાપે કરડ્યો, તો સાપને તો કંઈ મળે જ નહીં આમાં, ડંખમાં લોહી પણ પીતો નથી કંઈ કશો, ખાલી ડંખ મારીને જતો રહે છે. તો સાપ ખાય, મુખડું થોતું એટલે ખાલી, એમ આટલા વિકલ્પો કર્યા મળ્યું છે. શું મળ્યું? બોલો, જે વસ્તુ નિરર્થક હોય, બુદ્ધિશાળી માણસ એમાં આગળ વધે. રણની રેતમાં જઈ અને કોઈ મશીનો લગાવી દે, તેલ કાઢવું છે ત્યારે રેતમાંથી તેલ ક્યાંથી નીકળે? એમ વિકલ્પો ગમે એટલા કરો, વિકલ્પોથી શું થાય? એક ઘટના ઘટી જ ગઈ, તમે ગમે એટલા વિકલ્પો કરશો, એ વિકલ્પોથી શું થશે? પણ તોય વિકલ્પો થાય છે. કરો છો કહીએ, થાય છે કહીએ. કરો છો કે થાય છે? બેમાં ફરક છે. તમે ઊંઘતા ઝડપાઈ ગયા અને સેજ વિકલ્પો આવી ગયા તો થાય છે કહેવાય. અને પછી એ જ ધારામાં તમે આગળ વધો, આપણે તો આમ કરેલું, આમ બોલ્યા, આમ બોલ્યા, તો તમે વિકલ્પો કરો છો. સમજ્યા? અડધી મિનિટ સુધી વિકલ્પો થાય છે, પણ 5 મિનિટ સુધી ચાલે તો વિકલ્પો તમે કરો છો. તો આ સાધનાથી શું થશે કે જ્યારે મને વિકલ્પોમાં જાય, વિકલ્પોને કારણે પીડામાં જાય, તમે એને ઓફ કરી શકશો. અત્યાર સુધી મનની સ્વિચને ઓફ કરવાની કોઈ સુવિધા તમારી પાસે નથી. ઓન ને ઓન જ રહે છે. રાત્રે હુતી રહેવાનું, સપનું આવે. સપનામાં આમ કેવું લાગે? આમ એ વખતે સાચે જ તમે કરતા હોય લાગે ને બધું. તો આ સપનું નથી લાગતું? એક રાજા હતો, સમ્રાટ. એના 4 દીકરા. મોટા દીકરાને જીવલેણ રોગ લાગવો પડ્યો. વૈદ્યોની પેનલ આવી ગઈ, ઘણી દવાઓ આપી, પણ અસર થતી નથી. છતાંય ગુજરી ગયો. એ જ રાજાના નગરમાં એક ખેડૂત છે. ખેડૂત ખેતરમાં સૂતેલો અને એને સપનું આવ્યું. રાજાનો દીકરો હમણાં જ મરી ગયેલો, એટલે એ જ વાત મનમાં ચાલતી હતી. એટલે પોતાનો મોટો દીકરો માંદો પડ્યો છે, મરી ગયો છે. બીજો દીકરો માંદો પડ્યો, મરી ગયો. ત્રીજો દીકરો માંદો પડ્યો, મરી ગયો. ચોથો દીકરો માંદો પડ્યો, મરી ગયો. ત્યાં એને ઘરવાળીએ જગાડ્યો. ઊભા થાવ કે છે. શું થયું? અરે ગજબ થઈ ગયું. શું થયું કે છે? આપણા દીકરાને સર્પ કરડ્યો છે. જલ્દી દવાખાને પહોંચાડ્યો. જોડીમાં દીકરાને નાખીને દવાખાને લઈ ગયા, પણ ત્યાં પહોંચતા પહેલા ખતમ થઈ ગયો. એકનો એક દીકરો ખતમ થઈ ગયો. ખેડૂત એ વખતે એના સ્વપ્નની હજુ પકડમાં છે. સ્વપ્નમાં 4 દીકરા હતા એને. પહેલો ગયો, બીજો ગયો, ત્રીજો ગયો, ચોથો ગયો. હવે આવો આઘાત લાગે ને ત્યારે માણસ રડે નહીં ને તો પાગલ થઈ જાય.
શોખ જે છે ને અંદરનો બહાર કાઢવો જોઈએ. અંદરની અંદર રહી જાય તો પાગલ થઈ જાય. લોકો ખેડૂતે રડાવવા માટે કોશિશ કરે, રડતો નથી. કેમ? તો કે પેલા 4 મરી ગયા એને રડું કાલે રડું. એને સ્વપ્ન અને સત્ય બે ભાગે ફરક નથી લાગતો. તમને આ જીવન સ્વપ્ન જેવું લાગે કે વાસ્તવ લાગે? અને એ જ લયમાં બુદ્ધ કહેતા કે જીવન તો એક પરપોટો છે, ક્યારે ફૂટી જાય ખબર ના પડે. અને ઘટનાઓ તો પરપોટાના પણ પરપોટાઓ. એક એક ઘટનામાં મનને આપશું તો પ્રભુમાં પણ ક્યાં આપશો, ક્યારે આપશો? તો મનને ઘટનાઓમાંથી મુક્ત કરવા માટે, પરમાંથી મુક્ત કરવા માટે કાયોસર્ગ આપણે આવતીકાલથી કરવા બધા. સમય તમને જે અનુકૂળ હોય બધા કરો. અને એક સરસ અનુભવ લઈને આપણે અહીંથી જઈએ. લાગે કે દાદાએ બોલાવ્યા, દાદાએ આપીને મોકલી.